નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 8 આઈ એમ કેપેબલના રાઇટિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાઇટિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, રીડ ધ સ્ટોરી ઓફ રીતિકા અગેન and give it another suitable title. You can choose from the given options or create your own. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અગાઉની એક્ટિવિટીમાં આપણે રીતિકા નામની જે છોકરી હતી એની સરસ મજાની સ્ટોરી આપણે ભણ્યા. એ સ્ટોરીના આધારે અહીંયા આપણને સૂચના આપેલી છે કે તમારે એ સ્ટોરીને અનુરૂપ એક ટાઇટલ તમારે આપવાનું છે. અહીંયા આપણને ઓલરેડી 3 પ્રકારના ટાઇટલ આપેલા છે. એના આધારે ચોથી જે ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યામાં તમારે તમને જે યોગ્ય લાગે એ પ્રમાણેનું ટાઇટલ આપવાનું છે. તો અહીંયા સૌથી પહેલું જે ટાઇટલ આપેલું છે એ છે રીતિકા એ હેલ્પિંગ હેન્ડ્સ ટુ ધ હેલ્પલેસ. ત્યાર પછી બીજું જે ટાઇટલ આપેલું છે એ છે લવિંગ રીતિકા કેરિંગ રીતિકા. અને ત્રીજું જે ટાઇટલ આપેલું છે એ છે રીતિકા ધ ગર્લ ધેટ કેર્સ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ 3 પ્રકારના ટાઇટલ આપેલા છે અને ચોથી જે ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યામાં આપણે યોગ્ય ટાઇટલ આપવાનું છે. તો અહીંયા મેં મારી રીતે અહીંયા જે ટાઇટલ આપેલું છે એ છે રીતિકા ધ હોપ ફોર એવરીવન. એટલે કે રીતિકા બધાના માટેની એક આશા. વિદ્યાર્થી મિત્રો, તમે જે સ્ટોરીનું વાંચન કરો છો તો એ સ્ટોરીમાં તમને શું સારું ગમ્યું એના આધારે તમારે આ જે સ્ટોરી છે એને તમારે યોગ્ય ટાઇટલ આપવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, read the passage, look up at the stars about Stephen Hawking, give title to the passage. અગાઉની જે આપણે એક્ટિવિટી જોઈ એમાં આપણે લુક અપ એટ ધ સ્ટાર્સ એ જે આપણે સ્ટોરીનો અભ્યાસ કર્યો કે જે સ્ટીફન હોકિંગ્સને અનુરૂપ હતી. તો એ જે પેસેજ છે એ પેસેજનું તમારે વાંચન કરવાનું છે અને અહીંયા આપણને નીચે કેટલાક ફકરાઓ આપેલા છે એ ફકરાઓનું વાંચન કરી અને આપણે એને યોગ્ય ટાઇટલ આપવાનું છે. અહીંયા આપણને લખેલું છે ગીવ એ સુટેબલ ટાઇટલ ટુ એવરી પેરેગ્રાફ ઓફ ધી પેસેજ. એટલે કે અહીંયા આપણને અલગ અલગ જે પેરેગ્રાફ આપેલા છે એ પેરેગ્રાફને યોગ્ય આપણે ટાઇટલ આપવાનું છે. તો અહીંયા આપણે પહેલાં ફકરાનું વાંચન કરીશું. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેન બી કેટેગરાઇઝડ ઇન્ટુ 4 મેઇન ટાઇપ્સ: સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એટલે કે સંગીતના જે વાદ્યો છે એમને મુખ્યત્વે 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલો છે તંતુવાદ્ય, એટલે કે જે તારથી વાગી શકતા હોય એવું વાદ્ય. બીજું છે વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે ફૂંક મારવાથી જે વાદ્ય વાગે એને વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય છે. ત્રીજું છે પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એટલે કે જેને આપણે હાથની ટપલી મારી અને જે વગાડી શકીએ એને પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ કહે છે. અને છેલ્લું છે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એટલે કે જે વિદ્યુતથી જે ચાલતા હોય એવા સાધનો. Electronic instruments
can produce sound of all other categories. એમાંનું જે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બીજા બધા જ પ્રકારના જે વાદ્યો છે એનો એ સાઉન્ડ એટલે કે અવાજ ઉત્પન્ન કરી શકે છે. Let us understand the other types in details. તો ચાલો આપણે બાકીના જે વાદ્યો છે એને આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરીએ. તો હવે મિત્રો આ જે આપણે ફકરાનો અભ્યાસ કર્યો એને અનુરૂપ આપણે ટાઇટલ આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ફકરો આપણે ભણ્યા એ ફકરાને અનુરૂપ આપણે ટાઇટલ આપીશું ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એટલે કે સંગીતના વાદ્યોના પ્રકારો. હવે આપણે બીજો જે ફકરો આપેલો છે એનો આપણે અભ્યાસ કરીએ. સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન ઇન્ડિયન મ્યુઝિક પ્રોડ્યુસ સાઉન્ડ થ્રુ વાઇબ્રેટિંગ સ્ટ્રિંગ્સ which can be plucked, bowed or struck. એટલે કે જે તંતુવાદ્યો છે એમણે ભારતીય જે સંગીતમાં સાઉન્ડ જે ઉત્પન્ન કરવા માટે વાપરવામાં આવે છે એમણે જે તાર હોય એનું જ્યારે વાઇબ્રેટિંગ થાય ત્યારે એમાંથી અલગ અલગ પ્રકારના સૂર એ ઉત્પન્ન થતા હોય છે. The examples are the sitar, the વીણા, the સરોદ એટસેટ્રા. એટલે કે એના જે ઉદાહરણો છે એ છે સિતાર, ત્યાર પછી છે વીણા અને સરોદ. These instruments are integral to both North and South Indian classical music. એટલે કે જે આ જે વાદ્યો છે એ ઉત્તર અને દક્ષિણ ભારતીય જે ક્લાસિકલ જે મ્યુઝિક છે એને પરસ્પર જોડે છે. The pitch is determined by the length, tension and thickness of the string. એટલે કે આની જે પીચ છે એટલે કે આનો જે અવાજ છે એ એની તારની લંબાઈ પછી એની જે જાડાઈ છે એના પર નક્કી કરવામાં આવે છે. તો આ ફકરાને અનુરૂપ આપણે ટાઇટલ આપીશું સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તંતુ વાદ્યો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ક્રિએટ સાઉન્ડ વેન એર ઇઝ બ્લોન ઇન્ટુ ધેમ. હવાથી જે વાદ્યો વાગે છે એ વાદ્યોમાં જ્યારે હવા એમની અંદર જાય છે ત્યારે એ વાદ્યો સાઉન્ડ ઉત્પન્ન કરે છે. સમ વેલ નોન Indian wind instruments are the bansuri, the shehnai, etc. એટલે કે આવી રીતે જે વાગતા જે વાદ્યો છે એમાં બંસરી એટલે કે વાંસળી અને શહેનાઈ એ મુખ્ય ગણવામાં આવે છે. Some wind instruments are made of wood while the others are made of brass. એટલે કે એમાંના કેટલાક જે વાદ્યો છે એ લાકડાના બનેલા હોય છે જ્યારે કેટલાક જે છે એ બ્રાસના એટલે કે તાંબાના બનેલા હોય છે. The pitch is controlled by the length of the air column inside the instrument. એટલે કે આમાં પણ જે પીચ જે છે એ એની જે લંબાઈ હોય એ લંબાઈના આધારે માપવામાં આવે છે. એટલે કે જે પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટની જે લંબાઈ હોય એ પ્રમાણે એનો સાઉન્ડ એ ઉત્પન્ન કરે છે. તો આ ફકરાને આપણે અનુરૂપ જે ટાઇટલ આપવાનું છે એ આપીશું વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. અને અહીંયા જે છેલ્લો જે ફકરો છે એનું આપણે વાંચન કરીશું. પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર યુઝડ ટુ કીપ રિધમ ઇન મ્યુઝિક. એટલે કે જે હાથેથી વગાડવાના જે વાદ્યો છે એ મોટાભાગે મ્યુઝિકમાં જે રિધમ હોય એ રિધમને પકડવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ધે પ્રોડ્યુસ સાઉન્ડ વેન સ્ટ્રક. એટલે કે જ્યારે હાથેથી એના પર ટપલી મારવામાં આવે છે ત્યારે એમાંથી સાઉન્ડ ઉત્પન્ન થાય છે. ધીસ ઇન્ક્લુડ્સ ધ તબલા, ધ
મૃદંગ, ધ ઢોલક એટીસી. એટલે કે આવા જે વાદ્યો છે એમાં તબલા, પછી મૃદંગ છે અને ઢોલક આપણે ગણી શકીએ. These instruments play a crucial role in rhythm sections of various music styles, providing the backbone of the beat and adding texture and dynamics to the music. એટલે કે આ જે વાદ્યો છે એ વાદ્યો જ્યારે સંગીત રેલાતું હોય ત્યારે અલગ અલગ પ્રકારની જે સંગીતની જે સ્ટાઇલો છે એને પ્રોવાઈડ કરાવવા માટે, એટલે કે જ્યારે રિધમ જ્યારે મેળવવાની હોય ત્યારે એક બીટ આપવાનું કામ આ તબલા અથવા તો આ પ્રકારના જે વાદ્યો છે એ કરે છે અને એક અલગ જ પ્રકારની જે રિધમ છે એ સંગીતમાં આ વાદ્યોના દ્વારા આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરાને આધારે આપણે એનું ટાઇટલ આપીશું પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ પ્રકારના વાદ્યો જેની આપણે ફકરાના આધારે આપણે માહિતી મેળવી અને એને અનુરૂપ આપણે ટાઇટલ પણ આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ જે અલગ અલગ પ્રકારના જે વાદ્યોનો અભ્યાસ કર્યો એમના ચિત્રો તમે યુટ્યુબ અથવા તો ગૂગલની મદદથી તમે એના ચિત્રો જોઈ અને વધુ અભ્યાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ રાઇટિંગ વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રાઇટિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.